હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો ગાઈસ સવારમાં ચા નાસ્તો થાય છે અને વાગવા 8 વાગી ગયા. ચાન પાખરે પછી મળીએ, કારણ કે 8 વાગી જાય પછી કચરા પોતું કરી ગમમાં લગન એટલે લઈ જવાનું. લા જો ગાઈસ સવારમાં રમવા મળે ટ્રેક્ટર બાર લાય એટલે બાર જ ફેર કરવાનું છે. માટી ફરી જા હે ત્યાં મમ્મી પેલા ઘર ચા પીવા. હા પી લે ઉપડો. હેડે હવે હવે મગાઈ ચાલુ થઈ ગયો તન તો અમને દોડે મજૂર આવી ગયા કે વાગજે રે જે ચેવડા ભાઈ હતા જેવા ચેંચેણા મજૂરના છોકરા ચેવા હા લાયો લે આ જગ લેવા મોકલ્યો તો આવા જગ ભર્યા લે ઠંડુ એમના એમાં લોકડા ધોવા બે હે અને મજૂર આવ્યા. હા હા તો કે ના ભર્યા લે ઠંડુ પાણી. હા એ કરે જી હેડ પેલા ભાઈ કેવું કામ કરે ઉપર ને નેચર બધા હેડ અમે ગાઈસ પાણી ભરવા જઈએ પેલા કરે નિશ્ચિતના પો ભરેલવાનું ભાઈ ને ઠંડુ એમનું ફ્રીજ બગડ્યું હોય ને ગાઈસ એક જેવા લુગડા પહેરેલા નિશ્ચિત એમનું ફ્રીજ બગડ્યું છે એટલે ઠંડુ પાણી ભરી આલવાનું છે. ઠંડુ પાણી ભરેવાનું છે. જો મોટા મોટા શર્ટ ચડા રાખવાનો ટી શર્ટ થાય એવી આટલા લીધા. હા આ પંપા માટે લુગડા હા એક થઈ રહી લે કટવામાં આપા દીક્ષું એ બબુ લાય જો દીક્ષિત એ પેલા ભાઈ આ જો પાછી હાલ દે લે ભાઈ લઈ જાઓ છોકરાને લુગડા નહીં લેવા તો માપ હેડ માપ બાંધ કે માપ જો થાય હા થઈ રહી. હા મોટા હાર ચડો માપજો ચડો થઈ રહી ને આ ચમપા ચડો એકર મપાય હાલો હિસાબ કર દે ગાઈસ આટલા દીક્ષિતના લુગડા લઈ લીધા. હા કેજી બધી વાત હા આ બબુના ચડ્ડા ટી શર્ટો જો દોડે હા તાપનો ગથ્થો અમારો દોડે ગથ્થો. આ જો ગાઈસ એની મમ્મી હેંગી પણ એ તો કે વાતો ને ભાઈ જા બોખું તાવ પે કે તમે જ કોઈ આયો તો અમે ના મમ્મી નહીં મજૂર હ ગાઈસ એમ કે આજે છે. હા લે થારી થારો દાળ ભાત ગાઈસ દાળ ભાત ઢોકરી ચલો ખાવા હું દીક્ષિત બે ખાવા બેહી ગયા લાવેલા દાળ ભાત પછી નાવાનું છે ખાઈને હું દીક્ષિત બે નહીં મોડા 4 વાગ્યા ગાઈસ અને હું નિશ્ચિત બે ચા પીવા આવ્યા. જો નિશ્ચિત રમહ અને આ બાજુ પાપડ તરવાના એટલે તેલ મૂકી દીધું છે. આ બાજુ ચા મુકાય તેલ મૂકી દીધું હ ચા જો મકાઈ પૌવા લાયા હવે આ તરવાના હ અને આ પાપડ જો ગાઈસ આ બાજુમાં પાપડ તરીને રેડી થઈ ગયા. હા લે નિશ્ચિત હેડ લઈ જા નિશ્ચિત ના દઈએ ડીશમાં ચા પી લે જો બહાર લઈ જઈને પી લે તો પાપડ થઈ ગયા છે ચા થઈ ગયો છે અને મકાઈ પૌવા બાકી. તો ગેસ કના પાપડ ભાવ કોમેન્ટ કરજો. જા ઉપર આમાં મિલ દે ગરમ હો ને તો ગાઈસ એને પહેલાં આપી દઈએ ચાન પાપડ ખાઈ લે પહેલાં આ બે ખાઈ જાય પછી બીજો લેવા આવજે. હો બે બાજુ ચાલજે ડીશ. ચાલો ગાઈસ કે પાપડ ખાવા ચાન પાપડનો નાસ્તો કરો ગાઈસ. જેને ભાવતા હોય પાપડ એ કોમેન્ટ કરજો. અમે તર દીધા હા પાપડ અને થોડા મકાઈ પૌવા તરવાના. મકાઈ પૌવા તરી જાય પછી હું ચાપી લઉં તો મમ્મી જાગીને આવી જાય. તો પહેલાં ગાઈસ જો પાપડ તરી દીધા છે અને મકાઈ પૌવા સિંગ શેકવાની અને ચા ગાલ લઈએ. અને રોજ તો જો પંખો ચાલુ છે એટલે વાસરીમાં અહીં પંખો બંધ છે એટલે વાસરીને પીવા લે એના પાપડના બે ખાવા. 4 વાગે તરવા બેઠી હતી થઈ જાય 4:30. જો આટલા મકાઈ પૌવા તરે હા આટલા પાપડ તરે તો મમ્મીએ ચા પી લો ને પછી ચા ઠરી જશે તો હવે મમ્મી આવશે પછી ચા. જો ગાઈસ આમાં ભમા કરીને મેલી જો જેવું કરીને જ્યાં મજૂર મમ્મી હવે ઉઠીશ પોતું કરવું પડે હવે કરી દઉં હાલો છે હવે નહીં આવવાનું ફર્નિચર વાળા
જ્યાં 2 દાડા અમે રાખે રહી આવીએ તો આટલું બાયણું લગાવી દીધું સારું હતું તો બધું ગોઠવાઈ જાય અહીં પણ નહીં જોઈ તો ઈદ નહીં ના કશું બધું જો આ બધું કરી જ્યાં રમા પામાં કે સાબુ આખો રોડ લાગતો આલે હા જો ગાઈસ ફસર એવું કે બચાવ ખાટલા સોફા વચ્ચે ફસાઈ રે ભાઈ બચાવો પાહો કે માં દીક્ષિત કેટલી ગાડીઓ લાયા ગાઈસ જોવો ભાઈ 3 ગાડીઓ લાયા 3 ગાડી ને એક ખટારો ને એટલું બધું લાયા ને આ બાજુ બધા બેઠા છે ખાતરીનું મુહૂર્ત કરાય કે ગાડીઓ છોડાય કે બતાવજો દીક્ષિત બતાવજો 1 ગાડી આ 2 ગાડી 3 ગાડી 4 ગાડી કેટલી ગાડીઓ હલે 3 4 જો ગાઈસ આજે પા પૂણાના હવે ખવાય છે હવે શાક ને ખીચડી ને રોટલી કોક બનાવ્યું ગાઈસ તો પહેલાં ખાઈ લઈએ હું બનાવ્યું જોઈએ શાક બનાવ્યું છે ગવારનું શાક છે આ છે બપોરનું શાક ચોરીનું આનામાં રોટલી ખીચડી ને દૂધ તો ગાઈસ ખાઈ લઈએ મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય દ્વારકાધીશ જય ભગવાન રમીલાબેન ચાલો જમવા કે જલ્દી ભોજન કરવા ઠંડી છાશ લાવો ઠંડુ પાણી લાવો ગાઈસ હાલ 2 શાક પાવો ગવારે પાવો ચોરીએ પાવો ખાઈ લઈએ જે ખાવી ખાય 2 શાક બનાવ્યા દીક્ષિતભાઈ તો ઊંઘ્યો છે ઊંઘમાં હજુ વખત થાકણો અને પેલા પાપડ ને પૌવા ડોક્ટર ઘેથી એટલે થાકે હોવું છે ખવડાવ લે હા પાપડ લઈ લેતો લાડો ખાઈ લઈએ ગાઈસ પછી મળીએ કે ચલો જમવા તા જમવાઈ જાઓ જલ્દી જમવા બોલાવો પણ કાલ સુધી ઠરી જશે આજનો વિડીયો કાલ આવશે ગાઈસ ખીચડી બનાવી આજ તો પેલા પાણીની મૂકી શું આપણે લાલ થઈ ને ખીચડી અમારે બોરની નહીં થતી આવીને બીજા પાણી લાલ ખીચડી થાય ગામમાં બોર બગડે ગાયસ્તાનનું અમારે ખીચડી ને પાણી ને બધું વાંચવાનું અલગ અલગ થવા માંડી હોય અને અમારે પાણીની નહીં થતી અને બીજા બોરની મૂકે તો લાલ ખીચડી થાય બધા એવું કે હ પછી ખબર 3-4 બોર અલગ અલગ કસોટી કરી હોય બરાબર નહીં મહિનો થયો બધા કે હે મહિનો થઈ ગયો તારનો બગડ્યો